મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ફતેપુરા અને મલાણા ગામના રેવન્યુ સર્વે નંબર 1 તથા બનાસકાંઠા વડાલી તાલુકાના મોહર આંબાવાડા બાબસર વક્તાપુર અને મુસાર ગામોનો સમાવેશ કરી ધરોઈ વિસ્તાર વિકાસ સત્તામંડળનું ગઠન કરેલ છે, જેની જાણ ગામ લોકોને થોડા સમય પહેલા જ જાન્યુઆરી 2026માં થયેલી છે। આ તમામ ગામોમાંથી ધરોઈ ડેમનું નિર્માણ થયું ત્યારે ગામોની જમીન અને મકાનો ધરોઈ પ્રોજેક્ટ યોજના અંતર્ગત સંપાદન થયેલી હતી। હાલના ધરોઈ પ્રવાસન વિભાગના કામો પણ ધરોઈ સાથેના તમામ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગામોના લોકોનું આજીવિકા સાધન ફક્ત જમીન અને ખેતી છે, જે આ સત્તામંડળ દ્વારા ફરીથી ગઠન થયેલ ધરોઈ વિસ્તારના વિકાસ સત્તામંડળ તાત્કાલિક ધોરણે રદ કરવા કાર્યવાહી કરવા જરૂરી આદેશ કરવામાં આવેલા છે, જે સંદર્ભે ગામના લોકોએ ભેગા મળીને મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામજનોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જો અમારે આ સરપંચે રજૂઆત કરીએ છીએ, કામ નહીં આવે તો અમે સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશું। નહીં કરીએ અમે કોઈ ચૂંટણીનો એમનો સત્તા પક્ષ હાલ જે છે એને અમે કોઈ વોટ આપીશું નહીં અમારું ગામ। ઓકે, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। અમારા જે સરપંચોના મૂળભૂત હક્કો છીનવાય છે અને અમારા ધરોઈ ગામમાં 1971માં ધરોઈ બંધ બાંધવામાં આવ્યો, એ વખતે જમીન સંપાદન કરી ધરોઈ બંધ બાંધ્યો, ફરીને આ 2022-24થી પાછું જે ડેવલપિંગ કર્યું છે અને જે પ્રવાસન સ્થળની સ્થાપના કરી છે, એટલે એમાં અમારી જમીનો સંપાદન કરી અને ફરીને અમને સાંભળવા એવું મળ્યું છે કે હવે તો ધરોઈમાં ટીપી થવાની છે, એટલે 40% જમીન સંપાદન વગર પૈસે કરવાની છે। એટલે એના માટે અમારે તો ધરોઈમાં 400 સર્વે નંબર છે। આજુબાજુના ગામોમાં ધરોઈ ફતેપુરા મોર બાબસર અંબાવાડા દરેક ગામોના નાના ખેડૂતો છે, બરાબર, અને જમીન એકદમ નજીવી છે અને એમાં જો સત્તામંડળ થાય અને એમાં જમીનો આ ટીપી પડીને સરકાર શ્રી લઈ લે તો અમારા પાસે કોઈ આવિકાર હતી, જીવન જીવવા માટેની આવિકાર હતી નહીં, એટલા માટે વિરોધ દર્શાવવા માટે અમે આવ્યા હતા। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।